નગરપાલિકાના એસઆઈ નું કહેવું છે કે હાલ રાધનપુર શહેરની જે ગટરો છે એ ઉભરાતી બંધ થઈ છે. 2 દિવસથી એ લોકો જે કામગીરી છે એ કામગીરી કરી રહ્યા છે. કેટલા સમયની આગાહી સરકાર દ્વારા તમને કાર્યરત રહેવા માટેની કોઈ સૂચના આપવામાં આવી છે? 48 કલાક એક વખત રહેવાની સૂચના. અચ્છા, નગરપાલિકામાં ના એસઆઈ ને 48 કલાક સુધી સૂચના આપવામાં આવી છે કે જે ગટરો છે એ ઉભરાય નહીં અને એ કામગીરી કરવામાં આવે. શું શું કામગીરી માટે આ સૂચના આપવામાં આવી છે? વરસાદી પાણીનો નિકાલ કરવા માટે. અચ્છા, બીજું તો કોઈ દિવાલ પડી જાય, કોઈ વૃક્ષ પડી જાય તો એને ફટાફટ નિકાલ કરે. બરાબર. કોઈ જગ્યાએ વૃક્ષ પડ્યું કે દિવાલ પડી? દિવાલ પડી જાય. કઈ જગ્યાએ પડી હતી? રોજાના ખૂણા પાસે. અચ્છા, સવારે નિકાલ કરાવી દેવાય. બરાબર બરાબર. તો અત્યારે હાલ કઈ જગ્યાએ કામ ચાલુ છે? હાલ લગભગ બજારમાં ચાલુ છે કામ. બજારમાં ચાલુ છે. તો તમે હજી 12 કલાક થયા છે કે 24 કલાક થયા સૂચના આપે? સૂચના આપે 24 કલાક થયા. 24 કલાક સૂચના આપે થયા છે. હજી 24 કલાક જે નગરપાલિકાના એસઆઈ છે એમની જવાબદારી છે કે સૂચના મળી છે એટલે જે તમામ જે ગટરો છે એ ગટરોમાં જો પાણીનો નિકાલ ન થતો હોય તો તેમની જવાબદારી છે. આવા નગરપાલિકા હદ વિસ્તારમાં જે સોસાયટીઓમાં વસવાટ કરતા લોકોનો કોઈ ફોન આવે છે કે અહીંયા ગટર ઉભરાઈ છે કે આવા? હાલે કોઈ ફોન પણ નથી આવેલો. અચ્છા, તો કાલથી અત્યાર સુધી કોઈ ફોન નથી? તમારી રીતે જ કામ કરો છો? બધા નિકાલ થઈ ગયા વરસાદી પાણીના. બરાબર. રાધનપુર નગરપાલિકા હદ વિસ્તારનો જે 24 કલાક થી સૂચના મળી હતી અને 24 કલાકમાં જે ગટરો છે એની સાફ સફાઈ એસઆઈ દ્વારા કરવામાં આવી છે. હાલ કોઈ આવો પ્રોબ્લેમ નથી એવું એસઆઈ નું કહેવું. સમગ્ર ગુજરાતમાં જ્યારે વરસાદની આગાહી છે અને આગાહીને લઈને વરસાદ સમગ્ર ગુજરાતમાં ધોમધાર વરસી રહ્યો છે ત્યારે રાધનપુરમાં પણ આવો જ વરસાદ વરસી રહ્યો છે. ત્યારે નગરપાલિકાને સૂચના સરકાર દ્વારા આપવામાં આવી છે અને આ સૂચના શું છે એ બાબતે આજે એસઆઈને પૂછીશું અને તેમની સાથે સંવાદ કરીશું. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે. હું છું તમારો નાનજીભાઈ ઠાકોર. આજે વાત કરવી છે એસઆઈ સાથે અને એ સંવાદવી છે કે તમે જે સરકારે તમને જે સૂચના આપવામાં આવી છે શાની છે? કાલે પ્રાંત કલેક્ટર ઓફિસમાં મીટિંગ હતી. બરાબર. મીટિંગ અનુસંધાને ચીફ ઓફિસર સાહેબ શ્રીએ 48 કલાકની આગાહી પછી અમારા અધિકારી અમારી મીટિંગ લીધી હતી. બરાબર. મીટિંગ વરસાદના 48 કલાક હેડક્વાર્ટર છોડવું નહીં અને વરસાદી પાણીના નિકાલ તાત્કાલિક ધોરણે કરાવી દેવા. પછી રાતે અમને એવું લાગ્યું જલારામ સોસાયટી આગળ પાણીના નિકાલોમાં પાણી ભરાઈ ગયું હતું. રાતે જલારામ સોસાયટીનો નિકાલ કર્યો, પછી ગ્રીન પાર્કનો પાણીનો નિકાલ કરાવી દેવાયો. અચ્છા. પછી સવારે આજે NH હાઈવેનો શીતલમાંથી ફોન આવ્યો, NH હાઈવેનો પાણીનો નિકાલ કરાવડાયો. હાલ એવી સમગ્ર રાધનપુરમાં એવો કોઈ પાણીનો ભરાવાનો નિકાલ એવો થઈ ગયો છે. તો સૂચના આપે લગભગ 24 કલાક થઈ ગયા અને 24 કલાકમાં રાત દિવસ તમે આ રીતે મહેનત કરી રહ્યા છો? રાત દિવસ. તો કઈ જગ્યાએ તમે આ પાણીનો નિકાલ કર્યો અથવા તો પેલી કઈક દિવાલ પડી હતી કઈ જગ્યાએ હતી? દિવાલ ગામમાં રોજાના ખૂણા પછી દિવાલ પડી ગઈ હતી અને અત્યારે પાણીમાં શીતલ પાણીનો નિકાલ થઈ ગયો છે, જલારામ સોસાયટીનો પાણીનો નિકાલ થઈ ગયો છે. હાલ એવી કોઈ પરિસ્થિતિ વરસાદમાં એવી હાલ છે નહીં. બરાબર. તો તમામ જે રાધનપુર શહેરની જે ગટરો છે એ ગટરો ઉભરાતી હતી એ બધી અત્યારે હાલ પાણીનો નિકાલ થઈ ગયો છે. પાણીનો નિકાલ થઈ ગયો છે. એસઆઈ નું કહેવું છે કે રાધનપુરની તમામ જે ગટરો છે એ ગટરોમાં પાણીનો નિકાલ થઈ ગયો છે. 24 કલાકથી તેઓ મથી રહ્યા છે. એમના માણસો દ્વારા આ ગટરો સાફ કરાવી રહ્યા છે. ત્યારે કંઈક ને કંઈક જે નગરપાલિકાની ચૂક હોય અથવા તો ભૂલ હોય, જ્યારે વરસાદ આવતો હોય છે ત્યારે જ આ નગરપાલિકાના એ કર્મચારીઓ છે એ કર્મચારીઓ આવી રીતે ગટરો સાફ કરતા હોય છે. ત્યારે સરકાર દ્વારા જ્યારે સૂચના આપવામાં આવી છે ત્યારે આ એસઆઈ દ્વારા આ જે ગટરો છે એ સાફ સફાઈ કરી રહ્યા છે. ત્યારે એસઆઈ, અમારું તમને એ સવાલ છે કે રાધનપુર શહેરમાં જે ગટરો ઉભરાતી હતી એ અગાઉ પણ આવા પ્રશ્નો હતા, એ સમયે કેમ આ બધું કામ ન કર્યું? વસ્તી કચરો નાખી દે એના કારણે ગટરો ઓછો થાય. ગટરમાં કોઈ પ્રોબ્લેમ હોતા નથી. દુકાનદાર કચરો નાખી દે તો ગટરના કારણે ગટર બહાર પાણી નીકળે. અચ્છા, તો પછી એ તમને ખબર પડે તો પછી નિકાલ કરવા માટેની જવાબદારી તો તમારી. અમે નોટિસ આપી પણ સાફ સફાઈ કરવી એ પણ તમારી જવાબદારી છે. બનતા નગરપાલિકાના પ્રયત્નો અમે કરીએ છીએ. પણ રાધનપુર શહેરની કેટલી એવી સોસાયટીઓ છે કે જ્યાં અનેક વખત એ ફરિયાદો મળતી હોય છે. રાધનપુર નગરપાલિકામાં એ ફરિયાદોના ઢગલા પણ થયા છે અને તમે 24 કલાકથી આ જે ગટરો છે એ ગટરો સાફ કરી હાલે એવો રાધનપુરનો કોઈ પ્રશ્ન ગટરોનો નથી. અચ્છા, હાલ નથી. તો તમે કયા કયા વિસ્તારમાં ગટરો સાફ સફાઈ કરી? અત્યારે અમે મેન બજાર છે, NH હાઈવેનો છે, બરાબર, શીતલ સોસાયટી છે. પણ NH હાઈવે તો એમની જવાબદારી છે ને. આપણે પબ્લિક તો આજુબાજુ સોસાયટી નગરપાલિકા વિસ્તાર છે એટલે ટૂંકમાં સાફ સફાઈ થાય તો પાણીનો નિકાલ થઈ જાય. રાધનપુર શહેર NH હાઈવે વાળાને આપણે ફોન બી કર્યો, જો આવ્યા નથી ભાઈ નગરપાલિકા કરાવી દેવાની. બરાબર. તો હવે કેટલો સમય બાકી છે? સરકારની સૂચનાનો સમય જે બાકી છે સોમવાર સાંજ સુધી
વરસાદની આગાહી કરી. અચ્છા, નગરપાલિકાના એસઆઈ અથવા તો નગરપાલિકાના ચીફ ઓફિસરને 48 કલાક માટે સતર્ક રહેવાનું સરકારમાંથી સૂચના મળી છે અને નગરપાલિકાના એસઆઈ જે ગટરો છે એ સાફ કરાવી રહ્યા છે અને જે પાણીનો નિકાલ છે એ નિકાલ કરાવી રહ્યા છે અને એસઆઈ નું કહેવું છે કે હવે કોઈ જગ્યાએ એવી ગટરો ઉભરાતી નથી. તો આવા કોઈ ફોન તમારે આવે છે? ના, આ લોકો વરસાદના પાણીનો કોઈ ફોન નથી, બધા નિકાલ થઈ ગયા છે. અચ્છા, તો તમે રાધનપુર શહેરના કોઈ આવી તકલીફ હોય, ગટર ઉભરાતી હોય, કોઈ જગ્યાએ દિવાલ પડી હોય, તો એના માટે તમારો મોબાઈલ નંબર દર્શક મિત્રોને તમે આપો ને. મારું નામ પ્રશાંતભાઈ સોની છે, પણ મારો મોબાઈલ નંબર 85 30 66 65 નંબર છે મારો. રાધનપુર નગરપાલિકાના એસઆઈ છે પ્રશાંત સોની, તેમનું નામ છે, તેમને નંબર આપ્યો છે. એ નંબર ઉપર જો તમારે પણ તકલીફ હોય તમારા વિસ્તારમાં અથવા તો તમારી સોસાયટીમાં, જો તમારે ગટર ઉભરાતી હોય અથવા કોઈ દિવાલ ધરાશય થાય છે, કારણ કે 24-48 કલાકની આગાહી છે, આગાહી વચ્ચે તમારે કોઈ પણ તકલીફ પડે તો નગરપાલિકાના એ સેવકને તમે ફોન સીધો કરી શકો છો. ત્યારે આ હતા આપણી સાથે પ્રશાંતભાઈ સોની કે જેઓ નગરપાલિકાના એસઆઈ છે. અત્યારે રાધનપુરના રહીશોને અમારે એક જ કહેવું છે કે જો તમને તકલીફ હોય તો સોનીનો કોન્ટેક્ટ કરશો, એ તમારો જે કામ હશે અથવા તો તમારો જે પ્રશ્ન હશે તે હલ કરશે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.